આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ વિડીયોમાં આપણે ચંદ્રિકાની વાતચીત પ્રતિક રામાનુજ ભાવનગરના છે ભાઈ. આ સ્કૂલમાં કંઈક નોકરી કરે છે, એની સાથે વાત કરાવેલ છે. છેલ્લે સુધી વિડીયો જોજો, તમને ઘણું જાણવા સમજવા બધું મળશે. અને અસ્પૃશ્યતા વાત એટલે કે અભડછેટ માટે ઘણી બધી વાત કરેલી છે. અને એમાં ભાઈ પ્રતિકના વિચારો પણ રજૂ થયા છે અને સાથે સાથે ચંદ્રિકાના વિચારો પણ રજૂ કરેલ છે, જેથી કરીને આ વિડીયો સાંભળવા જેવો છે. ચંદ્રિકાના વિડીયો આપણે જ્યારથી મૂકીએ છીએ ત્યારથી લોકોની કોમેન્ટ ઘણી આવે છે. કોમેન્ટ આવવી ખૂબ જરૂરી છે, જેથી કરીને આપણે બધાના વિચારો જાણી શકીએ. એમાં અમુક લુખેશ લોકો રહ્યા એ ગલત કોમેન્ટ કરતા હોય છે. તો હવે હું જો એને જવાબ આપવા રહ્યો તો મારું કામ ન થાય, બરાબર. અને મારે એવા વિડીયોથી કંઈ કમાણી કરવાની હોય તો ઘણા એવા લુખેશ મને એ ફોન ઉપર વાત કરતા હોય અને કાંઈક ગાળ ગલોચ કરે અને હું એની સામે ગાળો ગલોચ કરી અને ગાળાગાળી કરીને જો વિડીયો મેળવું ને તો હું પણ ખૂબ ફેમસ થઈ જાઉં અને ખૂબ લોકો જોઈ. મારે એવી રીતે કોઈ વિડીયો હું મેલતો જ નથી. માત્ર તો મદદરૂપ થવા માટે જ આપણે આ ચેનલ શરૂ કરી છે. એટલે આવા લુકેશને ખબર ન હોય સામેના માણસ કોણ છે, એની પોઝિશન કઈ છે અને કઈ કક્ષાનો માણસ છે. જે કક્ષાના માણસો હોય ને એ લોકો આવા ધંધા કરતા હોય. આપણી એવી કોઈ કક્ષા હોતી જ નથી. એટલે આવા લુકેશને હું એની હારે ચર્ચાએ ન કરું, એનો જવાબ પણ ન દેતો. એને માત્ર શું કરવાનું, એને બ્લોક કરી દેવાનો. એટલે આપણો વિડીયો જે જોઈ ન શકે એમ. એને એવા લુકેશ માણસોને જવાબ નહીં દેવાના, એને બ્લોક જ કરી દેવાના બધી રીતે. એટલે એના નંબર હું ગોતી અને જે એનો નંબર આવે એને તરત જ હું બ્લોક કરી દઉં છું. એટલે એને ખ્યાલ આવે એમ. એ પાછા બીજાના ઓલાથી એમ લખતા હોય કે અમારા મેસેજ કેમ તમે કાઢી નાખો છો. ભાઈ, તમને તમારી વિચાર કરવાની શક્તિ જ નથી તો તમને તમારા વિચારો જાણીને અમારે કરવાનું શું છે એમ. એના કરતાં બ્લોક કરો એ જ બરાબર રહે. તો આ વિડીયોને પૂરેપૂરો જુઓ. અને આ વિડીયો એટલા માટે જ આપણે મૂક્યા છે કે કોઈ વ્યક્તિ કંઈક ખોટું બોલતા હશે તો ઓટોમેટિક પકડાઈ જાય. એટલા માટે જ આપણે આ ચંદ્રિકા સાથે જે વાત કરે એના વિડીયો મૂકતા હોઈએ છીએ. તો જેણે ચંદ્રિકા સાથે વાત કર્યું હોય પછી આપણે હજી મુકાવશું જ. હજી 3-4 દિવસ તો મારે રાહ જોવાની જ છે. વ્યવસ્થિત પાત્ર મળે ત્યારે જ આપણે કરવાના છીએ. તો જે લોકો વાત કરે એણે સત્ય વાત જ અમારી આગળ કરવી પડશે, મારી આગળ અને ચંદ્રિકા આગળ. ખોટું બોલશે તો એ પકડાઈ જવાનું. શું કામ? વિડીયો તો વાયરલ થવાનો જ છે. એટલે તમે ખોટા ફાંકા મારશો. કાલે એક પટેલભાઈ વાત કરતા હતા, બહુ મોટી કરતા હતા, મારો છોકરો એન્જિનિયર છે ને આટલું કમાય છે ને 10 વર્ષથી કમાય છે ને બહુ મોટી કરી. મેં બધું સાંભળી લીધું અને પછી મેં એમ કીધું કે તમે પરિવારમાં ચર્ચા કરી, બધાને વાત કરી? તો કે હા, બધાએ અમારી ઘરવાળીને વાત કરો, આની હારે વાત કરો, એવી બધી વાત કરતા હતા. પછી મને કે હવે આપણે એક કામ કરો, વિડીયો અત્યારે નહીં મૂકતા, આપણે પછી મૂકશું. મેં કીધું નહીં, વિડીયો તો પહેલાં મૂકીશ જ. તમે આમાં જે ફાંકા માર્યા છે એ ખરેખર સાચા છે કે નહીં તમારા આડોશી પડોશી જાણતા હોય. વિડીયો સાંભળીને તરત લખશે કે આનો છોકરો તો રખડે છે, એટલે ઓટોમેટિક પકડાઈ જાય. એટલે આપણે વિડીયો તો મૂકવાના છે. હજી 2-3 દિવસ હજી ચાલુ રાખશું અને વ્યવસ્થિત પાત્ર મળશે એની અંદર 100% કરશું. એમાં આપણે જ્ઞાતિવાદી નથી રાખો અને ઉંમરમાં તો બેને કીધું છે એ રીતે આપણે થોડી ઘણી છૂટછાટ આપશું, બરાબર. અને ગામડું હશે, શહેર હશે, ગમે ત્યાં આપણે 100% ગોઠવી દઈશું. પણ આટલી બાંધછોડ રાખશું. અને જે લુકેશ મેસેજ કરશે એને તો હું બ્લોક જ કરી દઈશ. એટલે એ હવે બીજી વાત ધ્યાન રાખે કે ખોટા મેસેજ ન કરે. હું બધું સમજું છું કોણ હું કામ કેવી રીતે મેસેજ કરતા હોય. એટલે એવા લુકેશ લોકોને આપણે જવાબ દેતા નથી. અને આપણે આપણી યુટ્યુબ ચેનલમાં ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી, સિવાય કે કોઈ મોટા પ્રોબ્લેમ હોય અને વિડીયો ડિલીટ કરવાની ફરજ પડે એમ હોય તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા 5000 ભરશે એનો વિડીયો આપણે ડિલીટ કરશું, અન્યથા ડિલીટ કરશું નહીં. આ વિડીયો થોડોક લાંબો છે પણ સાંભળશો તો ખૂબ મજા આવશે. સાંભળો. હલો. હલો. હા. હા સાહેબ, મારું સાહેબ બોલો છો? હા, બોલું છું. હા, બોલો. હલો. હા, બોલો. હા, આપણે હું પ્રતિક રામણજી બોલું છું ભાવનગરથી. મેં કીધું ચંદ્રિકાબેન નો તમે બાયોડેટા મૂક્યો હતો ને તો એની માટે પૂછવું હતું. હા, બોલો ને.
હમ. હાલો. બોલો આગળ બોલો. હા, હું છે ને સાહેબ ભાવનગર રહું છું હા. અને હું સ્કૂલમાં જોબ કરું છું મેનેજમેન્ટ વિભાગમાં, ટ્રાન્સપોર્ટેશન. સરકારી સ્કૂલમાં. અને મારા આ સ્કૂલમાં હા હા અને બોલો. મારે ભાવનગરમાં ઘરના મકાન છે, 2 ભાઈઓ છે. હા નાનો હા. ભાઈ છે ને મેરેજ થઈ ગયા છે મારે, અને મારે ડાયવોર્સ થયેલા છે. હા અને મારે કઈ અને કઈ બાળક કેવું કઈ છે નહીં મારે, બરોબર. હા. ભાવનગરમાં છે, અમે રહી છીએ અહીંયા. કેટલી ઉંમર અને છે? મારે ત્યાં આ સ્કૂલ પાસે જ મારી છે 34. હે. કેટલો પગાર? ઘરમાં મમ્મી પપ્પા છે, બેન છે, એના મેરેજ થઈ ગયેલા છે. પગાર કેટલો પગાર? એ શિલ્પા મારે છે 25. પ્રાઇવેટ સ્કૂલ છે? હા, પ્રાઇવેટ છે. હા. ડાયવોર્સ થવાનું કારણ શું? પ્રાઇવેટ સ્કૂલમાં જ છે. શું? ડાયવોર્સ થવાનું કારણ શું? એમાં એવું છે કે જે મારી વાઈફ હતી કે નહીં, હું હા. જોબ પર જતો ને એટલે કોઈ બીજા સાથે વાત કરતી ને એવું બધું હતું. એટલે આપણે સમજાવીને સમાધાન કર્યું પણ નહીં થયું. પછી તો એ હું જોબ પર હોઉં એટલે કોઈ સાથે વાત કર્યા હાથે છે એવું બધું થતું. એટલે પછી નહીં ચાલ્યું એટલે પછી ડાયવોર્સ લઈ લીધા, છૂટું કરી નાખ્યું. વાત કરે એમાં વાંધો હું? વાતો ન કરી કે કોઈ યારે? એમ નહીં, તો ટૂંકમાં કોઈ બીજી એમ મારી વાત સાંભળો, હું જોબ પર હોઉં ને એટલે કેવું કરે, કોઈ બીજા છોકરા સાથે વાત કરે, એની સાથે આમ તેમ, પછી ત્યાં જાય આટો મારવા એટલે એને મળે, એવું બધું. ટૂંકમાં આપણે 2 જણ હોય પતિ પત્ની, તો વચ્ચે ત્રીજું કોઈ આવે તો લાઈફ તો પછી બગડવાની જ છે ને, એને કે મારી ટૂંકમાં એ રીતે. એ ખરાબ વાતો કરે બીજા એમ ને? છોકરા સાથે હા, કોઈ બીજા છોકરા સાથે વાત કરવાની, પછી એને મળવાનું આ છે તે છે. કેમ કે હું જોબ પર હોઉં, ઘરે મમ્મી પપ્પા હોય પણ એમને ના ખબર પડે, મેસેજ થી વાત કરતી હોય તો એમને તો શું ખબર પડવાની, કોલ થી વાત કરે તો ખબર પડે એવું થાય. બરાબર. એટલે પછી વાત કરી, આગળ બધું પતાયું, સમાધાન કર્યું, પણ પાછું એનું જ રહ્યું. મેં જોયું તો પછી નહીં, તો એમના એની રીતે વાત કરે, આતે છે છોકરા સાથે આ તેમ કરે, પછી નહીં જાજુ ચાલ્યું. એટલે મેં કીધું આ તો નહીં બરોબર છે, એટલે પછી છોડી દીધી એને. કીધું હવે તને યાદ, તું તારા રસ્તે ને હું મારા રસ્તે, બીજું શું. કેમ કે હવે એમાં એવું છે સાહેબ, કેમ કે એને એ જ કરવું છે તો પછી એનો કોઈ મતલબ નથી. કેમ કે એનું બગડે, મારી લાઈફ બગડે, બધાની બગડવાની છે. એ કરતા મેં કીધું છૂટું કરી નાખી. એને નથી જ ઈચ્છા, એને બીજે આવું કરવું જ છે તો આપણે આનો શું મતલબ એમ. કેટલો સમય લગ્ન જીવન કેટલો સમય રહ્યું? એ ઉંમરે 2.5-3 વર્ષ. છે. હમ. હા. પછી એને એની સાથે લગ્ન કર્યા કે ન કર્યા? જેની સાથે વાત કરતી હતી એની સાથે લગ્ન કર્યા કે બીજા હારે કર્યા? એ તો પછી ત્યાં ગયા એટલે અમે તો પછી કોઈ દિવસ પછી મેં તો વાતે નથી કરી, આપણે પૂરું જ કરી નાખ્યું હતું સાહેબ. એનો કોઈ દી કોલ નહીં ને પછી મેં કર્યો નથી. કેમ કે હવે સાહેબ અમારે ત્યાં કોઈ હવે લેવા દેવા જ નતા, એ રીતે સાવ પૂરું જ કરી નાખ્યું. તમારી કઈ જ્ઞાતિ? એને કોઈ દિવસ આપણને પૂછ્યું જ નથી. અમારી રામાનંદી. હા, રામાનંદી સાધુ. રામાનુજ સાધુ. હા, રામાનંદી સાધુ. હા. અત્યારે 2 ભાઈઓ છે એમ ને? હા, મા 2 બાપ ભાઈ. ટૂંકમાં મારા મેરેજ છે પણ મા બાપ છે ને, મમ્મી છે અને પપ્પા છે, DHMS ટૂંકમાં ડોક્ટર છે. એમ? ક્યાં ભાવનગર માં દવાખાનું? ભાવનગરમાં જ છે. ટૂંકમાં આપણે જે ગામડા હોય કે નહીં, પડખેના હા જે ગામડા હોય, બસ ત્યાં વિઝિટ કરવા જાય ને એ રીતે. બરાબર. તમે ક્યાં સુધી અભ્યાસ કર્યો? મેં કોલેજ પૂરી કરી, ગ્રેજ્યુએટ. ગ્રેજ્યુએટ છે. આપણે યુટ્યુબ માં મૂકવું છે? યુટ્યુબ માં મેલવાનું છે તો આપણે? કઈ વાંધો નહીં. એને હા મૂકો, જો મૂકો તો ભલે, ન મૂકો તો તમે, મને એમાં ખ્યાલ નથી કઈ રીતનું છે. બસ આ રીતનું જ છે. બરાબર. ઓલી બાઈ હારે વાત કરવી છે, ચંદ્રિકા હારે વાત કરવી છે. હા, કરાવો તો કરી લઈએ એમ.
એનો વિડીયો સાંભળ્યો તમે? હા સાંભળ્યો મેં. પછી જ મેં કીધું લાવો સાહેબને કોલ કરીને પૂછ્યું. એમને મેસેજ કર્યો પણ મેં કીધું ડિસ્ટર્બ નથી કરવા, જો લાગે તો લગાડું, નકર પછી મેસેજ કર્યું મેં કીધું. હા એ તો કામમાં હો તો ન પડ્યો હોય. એ દીકરીનો હા આખો આમાં વિડીયો એવું જ થાય ને એટલે જ ને. સાંભળ્યો જ તમે? ચંદ્રિકાનો આખો વિડીયો હા હા સાંભળ્યો? હા સાંભળ્યો તમે. હા કઈ હા જ્ઞાતિ સાંભળ્યો. જ્ઞાતિવાદમાં કેવું માનો છો? નહીં સાહેબ, હું તો એવું નથી, અધર કાસ્ટ હોય કોઈ પણ હોય, આપણે જો એકબીજાને સમજવું પાત્ર જોઈએ. કેમ કે આ તકલીફ છે મારે, એટલે શું છે કે આપણે એ આપણને સમજીએ, આપણે એને સમજીએ, સાથે રહીએ, બીજું તો લાઈફમાં હોય. તો આવી હેરાનગતિ થાય કે તમે કીધું શું છે કે પછી એને છૂટું કરી દઈએ. ને પણ આ ચંદ્રિકાની કઈ જ્ઞાતિ છે ખબર તમને? હા ચંદ્રિકાની કઈ જ્ઞાતિ છે ખ્યાલ છે તમને? હા કઈ જ્ઞાતિ છે? હાલો, હા એની કઈ જ્ઞાતિ છે? એની આપણે દલિત. હા એટલે તમને કઈ વાંધો નથી ને? નહીં એનાથી કોઈ વાંધો નથી સાહેબ. એ તમે સાંભળ્યો વિડીયો, પછી એમને જે કોઈ બીજા સાથે આપણે તમે વાત કરાવી એ પણ રિવ્યુ સાંભળ્યા અમે એ રીતે. હા બસ આ એમ તમે એટલે મૂકો ને યુટ્યુબ પર. હા નહીં એમાં 3-4 મેં અલગ અલગ સાંભળ્યા છે. એમના પહેલા તમારો એમનો મૂકેલો સાંભળ્યો, પછી તમે જે કોઈ બીજા સાથે કોલથી વાત કરાવી એ સાંભળ્યો, એ બધું મેં સાંભળ્યું છે. હા એટલા માટે જ હું મૂકું છું કે લોકોને ખ્યાલ આવે, બરાબર ને? પછી હા ના ના હું પાછળથી સમજી ગયો તમારું. હા હા એટલે કઈ પ્રોબ્લેમ થાય ના ના એટલા ના માટે. ના 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 એ તો સમજી ગયા હું. કાંઈ નહીં, આપણે સાંજે તમે 8 વાગે મને ફોન કરજો ને, તો હા તમને હું જો એનું કોન્ટેક્ટ થઈ જાય, કેમ કે અત્યારે ઈ કામ ઉપર હોય છે એટલે એને ના પડી છે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી નહીં વાત કરવાની. 12 થી 2 વચ્ચે વાત થાય, પણ અત્યારે હું પાછો કામમાં છું 12 થી 2 વચ્ચે. એટલે સાંજે 8 વાગે તમે રિંગ કરશો ને એટલે હું તમારી અત્યારે વાત કરાવી દઈશ, અને આ વિડીયો આપણે યુટ્યુબમાં મૂકી દઈશું, બરાબર ને? ભલે 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 ઓકે. હું 8 વાગે કરું તમને. ભલે હા કાંઈ વાંધો ઓકે સાહેબ. નહીં. હા તમારો એક ફોટો મને મોકલી દેજો. હા તમારો વોટ્સઅપ નંબર પર નાખી દો. હા નાખો અત્યારે, બરાબર ને? આ નંબરથી નાખી દો. હા એમ જ નાખી દો. હા હા ભલે. હા હા હા. હા પ્રતિકભાઈ કરો, વાત કરો. ચંદ્રિકા લાઈન ઉપર છે. હાલો, હા બોલો. હું ભાવનગરથી બોલું છું ચંદ્રિકાબેન, પ્રતિકભાઈ રામાનુજ. હં. મેં સાહેબનો આ તમારો વિડીયો મૂક્યો જોયો તો, એટલે મેં પછી સાહેબને કોલ કર્યો તો. હું છે ને ભાવનગરમાં સ્કૂલમાં જોબ કરું છું, મેનેજમેન્ટ વિભાગમાં છું. હા, અને મારે ફેમિલીમાં મમ્મી પપ્પા છે, મારથી નાનો ભાઈ છે, અને મારા ડાયવોર્સ થઈ ગયેલા છે એવું છે. એનું કારણ એવું હતું કે કોઈ બીજા છોકરા સાથે વાત કરતી, અને એનું થોડુંક નેચર બરોબર નહોતું એ રીતે, અને પછી સમાધાન કર્યું, બતાવ્યું, પણ નહીં થયું, પણ પાછું એની જ પરિસ્થિતિ આવી ગઈ. એકવાર આપણે એકબીજાને ઓલું થાય ને, મગજ ને એકબીજા નથી કહેતા કે બેસી જાય ને, પછી તમે એકવાર સમાધાન કરો, 7 વાર કરો, એ નો મેળ જ ન આવે. હા, પછી એનું મન ત્યાં હોય ને આપણે રાખીએ, બધું ખોટું એમ. પછી છોડી દીધું એવું હતું. તો અમારા દલિત સમાજમાં તમને હાલશે? હા ચાલશે. તો સાહેબ હા સાહેબે વાત કરી ને મને. અમારે જો મારે કોઈ કાસ્ટ તારે લેવા દેવા નથી. ટૂંકમાં આપણે કોઈ પાત્ર એવું હોય આપણને સમજે, આપણે એને સમજીએ, સાથે રહીએ, એનાથી મતલબ છે. કોઈ ટૂંકમાં કાસ્ટ તારે આપણે ઓલું નથી રહેવાનું. અને અહીંયા અમારે ભાવનગરમાં છે ને, જો ઘરના મકાન છે, ઘરની કાર છે, હું અહીંયા નજીક જ છે મારે સ્કૂલ ને બધું. તમારી ઉંમર કેટલી? મારી છે 34. બસ સાહેબ ને વાત કરી હતી તો સાહેબ કે રાત્રે કરી મેં બધું વાત કરી લઈએ. હવે ભાવનગર અમે સિટીમાં જ રહીએ છીએ. પોતાની મકાન? હા પોતાનું મકાન જ છે. અમે 2 ભાઈઓ છીએ, એક મારથી નાનો છે, બેન છે, એના મેરેજ થઈ ગયેલા છે, નાનો છે એના થઈ ગયા, અને મારે ટૂંકમાં આવી રીતે થઈ ગયેલું છે. બોલો બીજું છે. બસ તમારું લગ્ન જીવન કેટલો સમય આવ્યું? મારે સાહેબ 3 વર્ષ.
3 વર્ષના. હા, એમાં કઈ બાળક કાંઈ? નહીં કાંઈ નહોતું. એવું હતું. ટૂંકમાં 2 વર્ષ થયા કે નહીં, પછી આ બધું આવું ચાલુ થઈ ગયું અને પછી એમના 6 મહિના પછી પાછું આવી રીતે સમાધાન ને એવું કર્યું પણ નહીં થયું. એટલે પછી આગળ આપણે બહુ નહીં ઓલું કર્યું. મેં કીધું આ ભવિષ્યમાં પછી બધું બગડે, થોડોક સમય મેં કીધું જોઈએ કાંઈક સરખું થાય તો, પણ એ કાંઈ થયું નહીં એવું થયું. એટલે ટોટલ 3 વર્ષ વયા ગયા એમના. કેવું બીજું તો તમારે પૂછો તમે તારા, વાંધો નહીં. અને મારે કોઈ કાસ્ટ તારે પ્રોબ્લેમ નથી. જો મારા ઘરે કોઈને પ્રોબ્લેમ નથી, મને પણ નથી. અમારા ઘરમાં કોઈ જાતનું કઈ ઓલું નહીં. તો વાંધો નહીં. પછી અમારે પછી કાલ સવારે જોઈએ. ના એ તો ના એવું નહીં. અને તો હું તો ગમે એ કાસ્ટમાં જવા તૈયાર છું, પણ મારા સમાજ મારી સમાજ વચ્ચે કોક કહે ને એટલે હું તો પછી મને કારણ કે બહુ ખોટું લાગે. ના એ તો સાચી વાત છે. જો હું કોઈ મને મારા સમાજ નું કોક કહે ને એટલે મને એને આમ રૂવાટા જ ઉભા થઈ જાય. કારણ કે અમારી સમાજ એવું બગાડ્યું તમારું એમ. તમે લગ્ન કરવા માંગો હો, અમારી નીચી જાત છોકરી હારે તમે ભાગો હો, લવ મેરેજ કરીને લઈ જાવ છો, પછી એકાદ છોકરો થાય તમે તર છોડી દો છો. પેલા સારું લાગે, પછી કેમ પછી તમે પછી તકલીફ પડે ને. પછી કેમ તકલીફ પડે બાળક થઈ ગયા પછી? પેલા કેમ તમારે તકલીફ? સાચી વાત છે. તો છે જ ને. હું આ વસ્તુ થી બી આવ, કારણ કે હું તો ગમે સમાજમાં લગ્ન કરી છે એવું ને, એમાં દલિત ગમે સમાજમાં. અને મારે ફરી બતાવું કે તમે એને બધા વરણ ને કહું છું, તમે ભેદભાવ છોડી દો. હા, હું એ જ કઉ છું. જો અમારે પણ એવું છે, કોઈ નીચી કાસ્ટ હોય કે ઊંચી કાસ્ટ હોય, મૂળ સર્વાલે તો આપણે હિન્દુ ને એમ માનીને ચાલશું તો જ આપણે બધા એમ વાત છે. આપણે એમાં ભેદભાવ કરશું તો એમાં નહીં ઓલું થાય. આ ભેદભાવ કરવા વાળા હું અલગ લો એ છે. હા, હું એ જ કઉ છું. એમાં આપણે મુખ કરવાનું. આ તો બધા ઓલું કરી નાખ્યું કે ગામડામાં એમ નહીં, ઘણા ખરા ગામડામાં અમારા દલિત લોકોને લઈ જાય છે, ખેતરમાં કામ કરવા લઈ જાય છે, બધી રીતે બધા કામમાં. કારણ કે અમારા દલિત સમાજ નું કામ કરશે તો જ એના ઘરમાં આવશે અન્ન ને બધું. તો એ તમે ક્યાં બાઈને ફેંકી દો છો? નહીં તો કેવા ખાઈ લે. એમ નહીં, પૈસા આપણે માણસ હાથ મળે છે બરોબર. હવે કોઈ દલિત હાથ મળી તો હું નોટ ફેંકી દેવાના છે? ના રેવા દો, નો એમ કેસ કોઈ લઈ લે છે કે નહીં? ગામડામાં હે ને હજી હાલની તકે બહુ જ ભેદભાવ થાય છે. તમે શું કરવાનું કરો છો, ભેદભાવ તમારે મળી જાય છે, કઈ તમારે ભેગું આવવાનું છે. અને જેટલો ભેદભાવ છે એટલી તકલીફ આપણે લોકોને જ પડવાની છે. એ તો છે જ ને. ઘણા ખરા ભેદભાવ, એટલો ભેદભાવ કરે ને ઘણા ગામડાઓમાં બહુ જ કરે. એ જ આપણને નડે છે બધાને ટૂંકમાં. મેં આવું કર્યું ને તો હું હજી એમ જ કહું છું, મારે જો બીજી સમાજમાં જવું છે ને કેવું છે કે તમે હે ને આ ભેદભાવ તમે મેકી દો અને આપણા માટે બધું વરણ સરખું છે. સરખું એ તો છે જ ને. અને એવું કરવું જ પડશે. ભવિષ્યમાં એ નહીં કરીએ તો સમય બહુ ખરાબ છે. એક તો થવું જ પડશે, કોઈ પણ કાસ્ટ હોય, કોઈ પણ જ્ઞાતિ હોય, એવું છે. ભેદભાવ મેકી દો ને તો હારામાં હારું. એ તો છે. એ તો મહત્વનું છે. અત્યારે જો અમારા ફોટા, કારણ કે હું તો રિયલ માં એવી જ છું, એવું નથી ફોટા જ રૂપાળા. આમ હું બધી રીતથી દેખાવ, બધી રીતથી સ્વભાવ મારો એટલા વિડીયા જોજો, એમાં પણ ક્યાંય કોઈને તુકારું નહીં, કોઈને છોકરો જવાબ નથી દીધો. ભલે નાના હોય તો ભલે મોટા. એ તો બરોબર છે. પણ એકદમ ફોટા જોઈને તમારા માળાને તમે જો, હું તો ઈ જ કેવા માંગુ છું, મારી લાયક ગમે પાત્ર હોય ને મને સમજી શકે કે નહીં આ દુઃખ ભરીને આવી જાય આવી છે, હું એને અપનાવવા માંગુ છું એમ. હા, એ તો હું સમજી ગઈ. અને એ જ સાથે છે ને, જો કોઈ પણ સામે ઓલું પાત્ર આપણને સમજે, આપણે એને સમજીએ, સાથે રહીએ, ભવિષ્યમાં કદાચ બાળક થાય, એ મોટું થાય, ભણે, એના માટે બાકી લાઈફ જિંદગીમાં બીજું શું હોય. અને એવું નહીં હાલો કે આ બધી રીતે આમ છે ને તેમ છે ને હાલો હું મીઠી મીઠી વાતો કરી એને ફોન લાવી લો, ફટાઈ લો, તો મારું તો કઈ હાલશે જ નહીં, ખોટું. હું તો જો ખુલે આમ કે ગમે એવું હોય છે ને આમાં વાળું પાત્ર મને ફોન લાવે ફટાય, હું કાંઈ નહીં બોલું. મારે જેમ મારું સર જેમ કે છે ને એમ જ કરી. એને ઈ મારા કરતા મોટા હે અને ઈ કરાવે. અને તેમની ઉપર જ છોડી દીધી. જો તમને ગમે ત્યાં ઠીક લાગે ને હું કોઈ પણ યારે નહીં ના પાડું. કારણ કે હું ના પાડું તો એને મનથી દુઃખ થાય. છોકરી કેમ અમારે વાત કરવાનું ના પાડતી છે. ના એ તો સાચી વાત છે. એ એટલી મહેનત કરતા હોય તો એ તો પછી એમ જ હોય ને.
હા એટલે ને હું મેં કીધું ભલે તમે તારે વાતચીત કરાવો, મને કાંઈ વાંધો નથી, પણ મને સમજી શકે ને મારી ગમે મારી લાગણી બધી રીતે સમજે ને તો આપણે આગળ થોડાક વધીએ. વાંધો નહીં કે આ આપણે સમજીએ કે છે અને આપણી આની જગ્યાએ આપણી જિંદગી જાય એમ છે. ના ના, એ તો બરોબર. જો અમારે તો ઘરમાં એ બાબતે કોઈ તકલીફ નહીં, કોઈ પણ કાસ્ટની છોકરી હોય, કોઈ પણ હા, જો અમારે ઘરમાં એ બાબતે કોઈ પણ તકલીફ નહીં, કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ કાસ્ટની છોકરી હોય, કોઈ બસ આપણે એકબીજાને સાચવીને સમજીને રહેવાનું, બાકી કોઈને દુઃખ આપવા તો એવું આપણામાં ન આવે. અને આજ સુધી અમારે જો આ આવી રીતે થયું તો મેં કોઈ દિને પગથી માથા સુધી કે માથાથી પગ સુધી કોઈ વસ્તુની કોઈ તકલીફ નથી પડવા દીધી, પણ છતાં એને રહેવું જ નથી તો આપણે એને શું કરવાનું? એમ કે આ વસ્તુ લઈ તો એ આપવાનું, એમ કે હા તમે એટલી કોશિશ કરી તો એ પછી મેં ઘર બાંધવામાં કઈ ઓછું નથી રાખ્યું. હા એમ થાય. અને આપણે એવું ન કે ભાઈ એને આ વસ્તુ ગમે છે, એ કદાચ ડ્રેસ હોય, સાડી હોય, કદાચ 2000 ની 5 એને ગમે એટલે લેવાનું, ગમે એટલે લેવાનું. આપણે એવું પૈસા આમ જોતાય નથી, પણ છતાંય આવું બધું કરતાય સામેવાળી વ્યક્તિને નથી ઓલું થતું, તો પછી આપણે એથી વિશેષ તો શું કરીએ? તમે એટલું કર્યું તો પછી મારી ફરજ આવે. હા એ તો છે જ ને. જો આપણે ઘર બાંધવા હાટુ કેટલું કર્યું, ઘર બંધાઈ જતું. એ તો છે ને. અને જો કોઈ પણ દીકરી હોય, કોઈ પણ ની હોય, બરોબર, એની દીકરી કોઈ બીજા ઘરે જતી હતી કઈ હેરાન કરવા કે કોઈ પરેશાન કરવા હાટું ન જતી હોય, એને સુખેથી રહેવાનું જ હોય, કઈ કોકના ઘરે હેરાન થવા તો ન જ જતી હોય ને, એટલું તો આપણે સમજીએ જ ને. હા એમ કેમ કે પોતાનું ઘર મૂકીને બીજે જવું એટલે તો બહુ, અને કોઈ કેવા વ્યક્તિ હોય, કોઈ રાખે, કોઈ હેરાન કરે, કઈ નક્કી જ ન હોય. અત્યારના સમય પ્રમાણે તો કેમ નક્કી કરવું? તો એરેન્જ મેરેજ થયા હોય તો વાંધો ના આવે. જો લવ મેરેજ થયા હોય ને, એ તો જો ઘણું ખરું જોયેલું છે. આપણે આવું કરવી ને ત્યારે જો મેં તો આવું કર્યું ને, મને ખુદ ને બહુ એમ થાય, અને મેં આવું કર્યું ને તો એની એકની સામું જોયું. હું તો મને નાની મોટી કરી, મા બાપે મને ગળે નહોતા ગળી. હા બરોબર. કારણ કે આવું પગલું ભર્યું હતું મેં, લોકોને મેકી દીધા. પછી જયારે આપણે પછતાવો થાય, પછી તો આપણે સાચી વાત છે, પછતાવો થાય ને ત્યારે આપણે બહુ જ અફસોસ થાય કે મા બાપ વગરનું ખોટું છે. અને ગમે એવું આપણે હોય ને તો આપણી મમ્મી અને બાપ પેલા ભલે હગાવાળા હોય, આપણા માનેલા હોય, એ તો છે જ ને. પણ આપણી માં અને બાપ સિવાય તો ખોટું જ છે આ દુનિયા, ખોટું જ છે. પછી અમુક બોલાવે ના બોલાવે એવું બધું થાય અત્યારે. હું હજી એમ જ કહું કે જો પેલા જેવું આપણે માન મળે નહીં. આપણે ગમે નવી સાડી લીધી હોય ને તો જરી કામ કઈક સિલાઈ વહી ગઈ હોય તો એ સિલાઈ મારો એમાંય છે નથી થતી. માન આપણું એકવાર માન ગયા પછી પૂરું ફેર પડે એમ ટૂંકમાં. જેવું પેલા હોય એવું ન ઓલું થાય, એવું થાય. પેલા જેવું કઈ માન તો મળે ન ઓલું થાય, એવું થાય. ને હું તો કઉ, જો આપણા માટે ને બધું સમાજ હરખું એવું નહીં. ના હું એવું નહીં રાખું. ભેદભાવ તો કરવાનું જ નહીં. હું તો પહેલેથી આપણે એવું નહીં રાખવાનું કોઈ દિવસ નહીં. ભલે મેરેજ થાય ન થાય એ વાત અલગ છે, પણ કોઈ પણ કાસ્ટ હોય, આપણે હિન્દુ છે બધાને એક જ ગણવાના, આપણે એવું નહીં રાખતા. એને મારું તમને તો પેલા ઈ જ કીધું મેં, જેડા આપણે આ ભેદભાવ કરે ને જાતિમાં, પેલા મટાવે. હેલો. હા, એટલે એ ચંદ્રિકાની વાત છે ને, બહુ સાચી વાત છે. આજે બધું ખેતરમાં મજૂરી જે કરવા જાય છે એ તો મોટા ભાગનો દલિત સમાજ કરવા જતો હોય, તો શાકભાજી થી માંડી બધું અનાજ બધું એ લોકો વાઢીને લાવે અને પછી ઘરમાં આવી જાય એટલે પછી અસ્પૃશ્યતા શરૂ થાય. તમારા દેવી દેવતા ચડાવો એ અનાજ ક્યાંથી આવતું? હાલો, એમાં બધાના હાથ અડ્યા હોય, બધું અડ્યું હોય, તો ત્યાં કેવી રીતે રહેતું છે? તો તમારા ઘરે ઘરે બધું ઘણા એવું નથી. મારું સર ગામડામાં આવો છો, નાના નાના ગામડાઓ છે ને, બહુ જ ભેદભાવ કરે છે. ગામડામાં પાછા વધારે હોય, સિટી કરતા ગામડામાં પાછા ફૂલ હોય. હા, તો ગામડાના એના પોતાના ગામડાના છોકરાઓને સિટીમાં મોકલી જાય, એ નાના વરણની દીકરી હારે લગ્ન કરવા માટે. તો તમે ગામડામાં શું કામ ભેદભાવ કરો છો? એમ ગામડામાં થોડુંક પાછું વધી, સિટીમાં ઓછું હોય, ગામડામાં વધારે જાય. પણ એના છોકરાઓ અહીંયા સિટીમાં રહે છે. હા, એવું થાય. નાના વરણની દીકરીઓ હારે લગ્ન કરે. એમાં કેમ તમે એમ નથી કેતા કે અમારા આ વરણની દીકરી નો હાલે? હા, ત્યાં નથી કેતા. અમારા સમાજની દીકરી હાલે. ત્યાં તો લઈ લે તરત.
હા, અને હા, ઘરે હા. પાછા તમે ગામડે જાઓ ત્યારે તમારે ભેદભાવ આવે. હા નહીં ભેદભાવ રાખો તો બધામાં રાખો, નહીં રાખે બધામાં. હા. રાખો હા, તો એમાં બધામાં શું રાખો એને કે હા એમ બધી વસ્તુમાં રાખો. હમ. એ તો છે જ ને. તો હમ. અને મેં જે કઈ ડિસિઝન લીધું ને જોઈ વિચારીને હું ડિસિઝન લઉં છું કે જો આ છે ને તમે ભેદભાવ તમે મેકી જ દો. એ તો છે જ ને, એ તો પાકું જ બધું છે. વરણ સરખું. 100% એ તો કરવું જ પડશે. હમ. કોઈ પણ ને આપણે કે નહીં બીજા કોઈ પણ એ તો વસ્તુ કરવી જ પડશે, નહીં તો મેળ જ નહીં આવે કોઈને. હા, એટલે જ ને. હા. મેં ન કીધું, મેં તો પેલા જ કીધું મેં મારે ને ગમે હું દીકરી થઈને એમ કહી હતી કે મારે ગમે એ સમાજનો દીકરો હાલશે, હું ઘર બાંધવા જ માંગુ છું. હા, એ તો બરોબર છે. તો પછી હા હું કારણ કે સમજીને જ આપણે બોલતા હોય ને કે એમ થાય કે હાલો આપણું ઘર બંધાય, સામાવાળાને એમ થાય કે નહીં દીકરી ગમે એને જ્ઞાતિની છે પણ વ્યવસ્થિત છે એમ, ગમે વરણની દીકરી છે. હા. અને દીકરીની કોઈ દિવસ છે ને કઈ આવતી જ નથી દીકરીમાં જાય કે આ દીકરી એવું ના હોવું જ ન જોઈએ. આ તો આ બધા કરે છે અત્યારે હજી છે, પણ હું તમને કહું હોવું જ નહીં, ઝીરો થઈ જવું જોઈએ સાવ ધીરે ધીરે. કોઈ એવું હોવું જ ન જોઈએ. અને જયારે આપણે ગમે સિટીમાં સમશાન હોય છે તો એમને બધા એટલે બધા સમાજનું ન્યાય જાય છે, ન્યાયમાં એમાં ક્યાંય લખેલું આવે છે સમશાનમાં કે મંદિરમાં ક્યાં એવું ખરું? હવે હાલો આ મોટા સિટી છે, કોઈ નાસ્તાની દુકાન હોય દલિતો જૂના પૂછવાનું કે કયા છે, ત્યાં તો ખાઈ લો છો કે નહીં જ્યાં નાસ્તો હોય? હા, તો ત્યાં તો બધે ખાઈ લેવો. ત્યાં કહું છે ભાઈ તમે કઈ કાંઈ તો અમારે નથી કરવો. એમ નથી કહેતા કે હા કે કઈ સમાજે બનાવ્યું છે. એ તો છે ને. અને અવડું મોટા મંદિર છે, સોમનાથ છે, ન્યાય કોઈ પૂછે જ કઈ કાંઈ છે તો જ અંદર આવજો, કેવા બધા જાય છે. અને આપણે એમથી ઉપર કુદરત કરતા તો આપણે નીચે છીએ તોય આપણે ભેદભાવ રાખીએ છીએ. એ લોકો પૂછતા નથી એવડું મોટું મંદિર છે તો કે તમે કઈ કાંઈ છો પછી અંદર આવજો એમ. એમ વાત છે. કયો બીજું બસ જો પછી તમારા બધા સગાવાલા પરિવાર બધા એમાં તો કઈ વાંધો ન આવે ને કઈ? નહીં સાહેબ કોઈ નહીં. હા, નહીં તો હું આવીને તરત એમ કે આ દલિત દીકરા હુકામ લગ્ન કર્યા? જો અમારા ઘરમાં અને કોઈ અમારે કોઈ સંબંધી કોઈ એક વસ્તુ એવું ન કે કોઈ આ છોકરી કોણ આમ છે. કોઈ તમારું ગામ મૂળ ગામ કયું? મૂળ ગામ અમારું છે શિહોર તાલુકાનું દેવગાણા. હા, ત્યાં છે મકાન કેવું કઈ? ત્યાં હતું અત્યાર સુધી, પછી દઈ દીધું. મારા જે દાદા હતા ને એ શિક્ષક હતા, ટીચર હતા ગવર્મેન્ટ. એ કેટલાય વર્ષથી ત્યાં હતા અને અમે નાના ત્યાં જ ભણતા. પછી રિટાયર થયા અને પછી અમારે ટૂંકમાં આવી રીતે આપણે નોકરી માટે સારું ઓલું એટલે અમે સિટીમાં હોય 2000 ની ચાલુ થયા. 25 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા અહીંયા. એટલે અત્યારે ગામડામાં કઈ તમારો વ્યવહાર નથી ટૂંકમાં? નહીં, એટલે ટૂંકમાં બધા વ્યવહાર, પણ અમારું જે મકાન હતું એ અત્યારે અમે દઈ દીધું છે ટૂંકમાં. કાકા બાપા કોણ કોણ છે? નહીં, મારા પપ્પા છે એક જ ભાઈ છે. અચ્છા, એક જ હતા એટલે ઈ કોઈ છે નહીં? ત્રણ છે. એ 3 ફઈઓ છે એમ ને? હા, 3 છે. અને મામા ને એવું? મામા છે ને, મામા 3 છે. એ ક્યાં રહે? ઈ બરવાળા. બરાબર. એટલે ઈ લોકો સગાવાલાને એટલે પૂછું છું, ઈ લોકો પાછા રૂઢિચુસ્ત હોય? હા, એ લોકો રૂઢિચુસ્ત હોય ને? હા, એ તમારા ઘરે પછી તમારા આમાં હોય છે ઘણી વાર ઈ લોકો વ્યવહાર તમારે ઓછો કરી નાખે, તમને ત્યાં બોલાતો ઓછો થઈ જાય, આવું બધું થતું હોય છે સમજ્યા? ના, એ વાત સાચી. પણ એ અમારે તો કોઈ પ્રશ્ન જ નથી. એ તો એમાં 100% કોઈ એક 100 ના 99 નો થાય, એ તો બધું કમ્પ્લીટ જ છે. આમાં હોય છે અત્યારે કરવું હોય ને ત્યારે તો બધી હારી વાતો કરે, પછી વર્ષ 2 વર્ષ થાય ને પછી પ્રોબ્લેમ ત્યારથી શરૂ થાય. એટલે અમારે જો આ દીકરી રહી ને એને મારી દીકરી જેમ જ મારે લગ્ન કરવાના, બરાબર? એટલે એમાં હું બધું ગાળી જ કરીશ, જેની હારે કરી છે. મને જ્ઞાતિવાદ નથી તમારી, ઈ કોઈ ચિંતા નથી કરવાની, પણ હું વિચારીને જ કરીશ, એમ નામ ક્યાંય નહીં કરું, બરાબર? એટલે એને મારી પર ભરોસો મેળ્યો છે તો એના ભરોસાને હું ક્યારેય ઠેસ નહીં પહોંચવા દઉં. અને ભવિષ્યમાં અત્યારે તો નહીં પણ લગ્ન થઈ ગયા પછી ક્યાંય દુઃખી ન થાય ઈ જવાબદારી મારી થઈ ગઈ ગણાય, બરાબર? હા, એટલા માટે જ. એટલે હું ક્યાંય ભલે વાતું તમારી હારે કરાવીશ, વધારે કરાવીશ, અને વિડીયો પણ મૂકીશ. શું કામ કે તમે કઈ ખોટું સાચું બોલતા હો તો તમારું પણ ક્ષતિ થઈ જાય એમ, બરાબર? એટલે ઘણા એમ કે વિડીયો હુકમ બોલો છો, એ તો મેલવાનો જ. એટલે હું છે કે કોઈ ખોટું બોલતો એક ભાઈ નો કાલે હતો, એક પટેલ ના ભાઈ હતા, પેલા બહુ મોટી કરતા હતા, પણ મેં કીધું વિડીયો મેલી તો થઈ જાય પછી મેલજો ને. એટલે કેમ તમે ખોટું બોલો છો એટલે તમે સત્ય બોલતા હો તો તમે કહો ને કાંઈ વાંધો નહીં, તમતાર મેલો. એટલે આપણને ખબર ત્યાં ખબર પડી જાય
કે તમે કાંઈક છુપાવવા માંગો છો એટલે હું છે થઈ જાય પછી આપણે ગાડીઓ નાખી દઈ પછી તું ક્યાં જવાની છે આ છોકરી એમ. એ પહેલા હું બધું એકદમ નગ્ન સત્ય જો દીકરી બધી ખુલ્લી વાત કરે છે તો ખુલ્લી વાત કરો જાહેર થાય તેમાં તમને શું વાંધો છે? હું તો ચોખ્ખું જ કહેવા માંગુ છું, તમે હે ને જ્ઞાતિ જાતિમાં ભેદભાવ મટાડો. હું ખુદ દલિતની દીકરી છે ને બધા ગમે સમાજમાં જવા માંગુ છું તો તમે શું કરવાના આવું કરો છો? બધું મેલી ગયો. હું ખુદ દલિતની દીકરી હું, દલિતના મારા મમ્મીના પેટે જન્મ લીધેલ, દલિતનું કુટુંબ છું, પરિવારની છું, તો હું ખુદ એમ કહું મારે ગમે સમાજ હાલે તો તમે મટાડો. તમે તમારી દીકરીઓનું જ્યાં મન માનતો હોય ત્યાં તમે રાજી ખુશીથી દીકરીઓ ભલે મનથી કદાચ ઘરે માને ન માને તમે રાજી ખુશીથી બધા આખું પરિવાર બેહો, બેન તારે હું વાંધો છે, વાંધો છે, બધા એક સાથે પરિવાર બેહીને વાતચીત કરો ને તો આ સમાજની કોઈ દીકરી નહીં જાય કે દીકરો નહીં જાય, કોઈ દી. અને કદાચ દીકરી હેરાન નહીં, દીકરો હેરાન નહીં. એ તો છે. અને કદાચ કઈ ગમતું હોય કે ભલે બીજી કાસ્ટ છે ભલે તો એકબીજા આપણે પરિવાર બે સમજૂતી કરી મેરેજ કરી. અત્યારે હું ખુદ જો મેં કીધું ચોખ્ખું છતાં કીધું મારું છે મેં મારા ગમે સમાજનો દીકરો હાલશે તો હું બધા સમાચારે વાત કરું છું. એવું નહીં, હું એમ જ વિચારું કે મને એને અપનાવે નહીં, ભલે મારે એક જ વસ્તુની જરૂર જ નથી, મને અપનાવે મને સમજે ને એ છોકરા વાળાને જવા તૈયાર. કારણ કે હું એટલું દુઃખ ને સહન કર્યું છે ને, બહુ જ ઘણું દુઃખ ને સહન કર્યું છે. બરોબર છે. પણ આમાં જો બોલો સાહેબ, અમારે જે અમારા સગા માસી છે ને એમના સંબંધીમાં જ છોકરો છે ને એને દલિત સમાજની છોકરી જ લવ મેરેજ કર્યા છે. હવે અમારા કુટુંબમાં બધા પ્રસંગ હોય બરોબર છે તો અમે જઈએ છીએ તો ઈ આવે છોકરી આવે છે તો હું અમારે એમ કેવું નાના ભાઈ તાર નહીં આવું, એમ થોડું કેવું એવું થોડું હોય. બધા સાથે જમવા બેસે, બધા સાથે રહે તો હું એને એમ કેવું ના ના તમે અલગ બેસશો, એવું થોડું હોય. અમારે તો મારી વાત તો અત્યારે તમારી સાથે કરું, એને તો કરેલા છે, એને તો છોકરા છે બે, એટલે હું અમારે તો હું એને કઈ કેમ થોડા કઈક નહીં તાર આવવાનું એવું. છોકરાની વાત કરી ને ભાઈ પ્રતિકભાઈ ને તમારું નામ? હા. હવે મતલબ કે તમારા પછીની પેઢીનું પણ આપણે વિચારવું પડે. મતલબ તમારા બાળકો કાતે થાય તો પછી તમારો સમાજ પાછો સ્વીકાર ખરો એમ કે પછી એમ કે દલિતમાં કરજો એવું તો ન થાય. હા એમ હા, કેમ કે આપડે તો વંશ પરંપરાગત આપડે હોત જોવું આવનાર પેઢીને પણ તકલીફ ન થાય ઈ પણ જોવું પડે ને એમ. ના જોવું પડે નહીં, ઈ કોઈ પ્રોબ્લેમ નથી. તો ઠીક છે આપણે કરીએ પણ આપણે આમ ગણીએ ને પછી આપણે એફિડેવિટ કે સોગંદનામું કરીએ તો આધાર કાર્ડ પાછળ તો બધી ફરી જ જવાનું છે ડોક્યુમેન્ટ પ્રમાણે. એમ પછી એ વસ્તુ તો એમ ઈ તો પછી 0 થઈ ગઈ જે છે આ જ છે ભાઈ, એમાં તો ક્યાં કોઈ બીજો પ્રશ્ન જ નથી આવવાનો ને પછી આ એમ. ના કઈ વાંધો નહીં, તમે તમારો ફોટો ની બધું બનાવી મોકલી આપો બરાબર. હા મોકલ્યું અને હું ચંદ્રિકાને પછી ચર્ચા કરી લઈશ અને પછી આગળ વધુ કેમ એ પછી નક્કી કરશું બરાબર ને? કઈ વાંધો નહીં, ભલે ભલે. ઓકે. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો.